સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સગીરાઓ માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી 25 વર્ષીય યુવક સાથે થયો। સગીરા સાથે શારીરિક સંબંધ બાંધીને ગર્ભવતી થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે। પૂણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવનગરમાં રહેતા 25 વર્ષીય પંકજ સરોજ સાથે તેની મુલાકાત થઈ હતી। મિત્રતા પણ થઈ અને બાદમાં મોબાઈલ નંબરની આપ લે થઈ। બંધાયેલી આ મિત્રતા મોબાઈલ નંબર સુધી પહોંચી અને આપલે બાદ સગીરા અને 25 વર્ષીય બંને એકબીજા સાથે વાત પણ કરતા। પંકજે મીઠી વાતો કરી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અને પૂણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ખાડી કિનારે બોલાવી એકાંતમાં સગીરા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા। 3 જૂન 2025ના રોજ સગીરાને એકાએક પેટમાં દુખાવો થતાં પરિવારના સભ્યો તેને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હોય, જ્યાં સગીરાની તપાસ કરતા ડૉક્ટર પણ ચોંક્યા। સગીરાને 4 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું। પરિવારના સભ્યોને વાત કરતાં જ માતા પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ। સગીરાના પરિવારના સભ્યોએ સમગ્ર મામલે સગીરાની પૂછપરછ કરતાં સામે આવ્યું કે પંકજે દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની છે। પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પંકજ સામે દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી આગળની તપાસ શરૂ થઈ છે। બીજી બાજુ સગીરાના પરિવારના સભ્યો દ્વારા કોર્ટમાં ગર્ભપાત માટે મંજૂરી માંગતા અરજી પણ કરાઈ હતી। પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે, 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે, ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતાં એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાનાથી ડૉક્ટર દ્વારા ચેક કરતાં ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો, જે બાબતે અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। ભોગ બનનાર તથા આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે।